ચોક્કસ છે કે અડદ મગનું જે મિત્રો વાવેતર કરતા હોય એને હજી પણ ઉતાવળ કરવાની જરૂર નથી। જો અડદ મગનું વાવેતર કરવું હોય તો 20 ફેબ્રુઆરીથી લઈને 10 માર્ચ વચ્ચે પણ આપણે વાવેતર કરીએ ત્યાં સુધી પણ એ મોડું નહીં થાય, ત્યાં સુધી આપણે કરી શકશું। એટલે અડદ મગ છે એ આપણે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોની અંદર વાવીએ તો પણ એ યોગ્ય સમય ગણાય। અડદ મગ માટે લેટ નહીં થાય એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પણ હા, બાજરી, મગફળી હોય અથવા તો તલનું વાવેતર કરવું હોય એવા ખેડૂતોએ અત્યારે વાવેતર કરવાની શરૂઆત કરી દેવી જોઈએ, કેમ કે યોગ્ય સમય આવી ગયો છે। અત્યારે હવે જે મહત્તમ તાપમાન છે એટલે કે જે દિવસનું તાપમાન છે હવે ઉચકાઈ ચૂક્યું છે, મોટા ભાગે તાપમાન છે આપણે 30 ડિગ્રી ઉપર આવી ગયું છે। ઠીક છે કે 7 તારીખથી 3-4 દિવસ માટે 1-2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે, પણ એનાથી વાવેતર ઉપર કોઈ અસર પડવાની નથી। એટલે આપણે કોઈ જ ચિંતા કર્યા વગર આ વાવેતરની શરૂઆત છે હવે કરી દેવી જોઈએ। અને બધા જ ખેડૂત ભાઈઓ એક પણ નક્કી રાખવાનું છે, ઘણા ખેડૂતો એવા પણ હશે કે એને પાણીની વ્યવસ્થા ન હોય અને અથવા કોઈ બીજા કારણસર પણ જો વાવેતર ન કરી શકતા હોય અને ઉનાળું જો ગેપ આપશે તો એ તો બેસ્ટ વસ્તુ છે। અત્યારે આપણે ઉનાળામાં દર વર્ષે આપણે પાક લેતા હોય અને એક વર્ષે કદાચ ન લઈએ તો ખેતરને પોરો આપવો એ પણ જરૂરી હોય છે। એટલે જો એક ઉનાળા માટે આપણે ખેતરને પોરો આપી દઈએ તો પણ સારી વાત છે, પણ જે ખેડૂત ભાઈઓ વાવેતર કરવા માગતા હોય એના માટે યોગ્ય સમય થઈ ગયો છે।